આમ આદમી પાર્ટીની સરકારે કેબિનેટ બેઠકમાં મહિલા સન્માન યોજનાના અમલીકરણને મંજૂરી આપી દીધી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું, આજે હું દિલ્હીના લોકો માટે બે મોટી જાહેરાત કરવા આવ્યો છું. બંને જાહેરાત મહિલાઓ માટે છે. મેં દરેક મહિલાને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આજે સવારે આતિશીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે આ યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવી છે. 10-15 દિવસમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે, તેથી અત્યારે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શક્ય નથી. તો કેટલીક મહિલાઓએ કહ્યું કે મોંઘવારીને કારણે 1000 રૂપિયા પૂરતા નથી, તેથી આવતીકાલથી દર મહિને ₹2100માં નોંધણી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં મહિલા યોજનાના ફાયદા દેખાતા હતા. આ પછી દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. અંતર્ગત તેમને 1000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવશે. તેનું રજીસ્ટ્રેશન પણ 10 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.